બાળમાં રેલી દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા 24 કલાકનું અપાયું અલ્ટિમેટમ। અરવલ્લી જિલ્લાના બાળમાં ક્ષત્રિય સમાજની અસ્મિતા રેલી યોજાઈ। જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા બાળમાં રેલી યોજી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચે તે રીતે ભાષણ કરતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી સમાજ વિરુદ્ધ જે બફાટ કર્યો છે તે બદલ તેમના વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા જોઈએ। જો માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કોઈપણ પક્ષને ચૂંટણી પ્રચાર કરવો મુશ્કેલ બની શકે છે। જો રૂપાલાની ટિકિટ નહીં થાય તો ગુજરાતની 26 બેઠક ઉપર તેની અસર જોવા મળશે। વધુમાં આગેવાનો દ્વારા મીડિયાના માધ્યમથી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। આ બાબતે ક્ષત્રિય સમાજના આગેવાનોએ રેલી બાદ બાળ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું। વાગશે કે કેમ? જ્યારે તમે વાત કરતા હોય ત્યારે કે ગામે ગામે બેનરની વાત તો શું કરો છો તમે? જો ટિકિટ રદ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા, પ્રદેશ પ્રમુખ કે તાલુકા જિલ્લા સદસ્યને ગામમાં પણ ઘૂસવામાં નહીં દઈએ। એ ક્ષત્રિય સમાજના યુવા જાગૃત યુવાનોની આહવાન છે અને પહેલ છે। જય ભવાની, જય ભવાની। હું કિશનસિંહ મોહમ્મદસિંહ ચૌહાણ, બાયડ। અમે જે ક્ષત્રિય સંમેલન કર્યું અને બાયડમાં જે મહારેલી કરી અને આજ રોજ અમે બાયડ મામલતદાર કચેરી સાહેબશ્રીને આવેદનપત્ર આપી છે। જે થોડા સમય અગાઉ પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે તેના વિરુદ્ધમાં અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ એ ટિપ્પણીને વખોડી કાઢે છે અને આવનારા સમયમાં ક્ષત્રિય સમાજ તેને બક્ષી નહીં લે। બીજું કે ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે જે શિસ્તમાં રહેવાવાળો સમાજ છે। જે સમાજના ઇતિહાસને સાથે ચેડા કરવામાં આવતા હોય, જે ઇતિહાસ સાથે ચેડા કરીને તેને સંછેડવામાં આવતા હોય એ આ ક્ષત્રિય સમાજ સહન નહીં કરી લે। બીજું કે ક્ષત્રિય સમાજે હજારો વર્ષો પહેલાં અને અત્યારે પણ બીજાઓની અને પોતાની બહેન દીકરીઓની રક્ષણ માટે પોતાના માથા આપી દીધા છે, પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી છે। પરંતુ આજ રોજ જ્યાં પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદનો આપ્યા છે, જે સદંતર ક્ષત્રિય સમાજ વખોડી કાઢે છે અને ગુજરાતભરમાં આના વિશે ઘેરા પ્રત્યાઘાતો કર્યા છે। અને અમે અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અમે ગુજરાત સરકારને તેમજ ભારત સરકારને અમે 24 કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ। જો 24 કલાકની અંદર રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આ જે ક્ષત્રિય સંમેલન યોજાયું અને જે સંકલન સમિતિ નક્કી કરશે તેના અનુસંધાને ગુજરાતભરમાં, પૂરા ભારત દેશમાં એક ઉગ્ર આંદોલન ચાલશે। અને જો ટિકિટ રદ નહીં થાય તો એક રાજકોટ એકલા નહીં પરંતુ 26 સીટ ઉપર પરિણામ ભોગવવા સરકાર તૈયાર છે। જય માતાજી। રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી।